તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને આજે અમે જવાના છીએ તરસિંગડા. તો જો મસ્ત મજાના નાયન તૈયાર થઈ ગયા છે ને, એ નાયન આવે ને તૈયાર થઈ જાય એટલે અમે નીકળવાના છીએ તરસિંગડા ના કે ખોડિયારમાંના દર્શન કરવાનું. જો મસ્ત મજાનું વાદળ છાયું છે એટલે તડકો નહીં લાગે ને મસ્ત ફરવાની મજા આવશે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. સંજયભાઈ આવી ગયા છે આપણા ઘરે. કેમ છે સંજયભાઈ? મજામાં હો. અને જા એના ભાણાને લઈને આવ્યા છે અમારા ઘરે. આ એના જીજાજી છે ને એની ખબર કાઢો ને મારા દેર છે ને ડોક રક્તરક થઈ ગઈ છે ને એટલે ખબર કાઢવા આવ્યા છે. કા સંજયભાઈ આપણા ઘરે આવ્યા, કેમ લાગ્યું તમને? ખુશીનો આનંદ છે. અને જો અમારા ગુરકુરિયા ખાતા ખાતા રાજી થઈ ગયા ને સોડા બોડા પીને આ જો સંજયભાઈના ભાણિયા છે ને સોડા પીવે છે. અને મારા દેર થાય ને સંજયભાઈ આવ્યા છે અમારા ઘરે. કેમ છો બધા? મજામાં જ? તો મજામાં જ હશો. આજે તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અમે જવાના છીએ આજે તરસિંગડા જવાના છે ખોડિયારમાંના દર્શન કરવા. ને એને જ મોડું કર્યું હતું ને એક રીતે મોડું કર્યું ને એમાં ફાયદો થયો કારણ કે સંજયભાઈની આવવાના હશે એટલે તો જ મોડું થયું ને અમને કાંઈ ખબર નથી. સંજયભાઈનો કાંઈ ફોન બોન આવ્યો નતો આપણે, બરોબર? અચાનક આવી ગયા એટલે થોડું મોડું થઈ ગયું છે. અને પછી સંજયભાઈને કીધું હાલો, પણ એ કાંઈ આવ્યા નહીં. એકલા આવ્યા હતા એટલે કાંઈ આવ્યા નહીં, નકર તો એમ બધા જાત. અને કંઈક તો છોકરાને ભૂલવાડો મોડું થયું ને, થોડુંક મોડું થઈ ગયું. ભૂલવાડો પડે ને, થોડો ભૂલવાડો પડે. નકર હારે આવે ને તો તકલીફ થાય, પગથિયે જ્યાં આપણે ચૂકી જાય તો તકલીફ. હા, એટલે મારે એમ થાય એટલે એમ બે જ આવ્યા છે. તો અમે જો વચ્ચે અહીં ગાડી ઊભી રાખી છે ફોટો પાડવા, કારણ કે મસ્ત મજાનું લોકેશન જ એવું છે કે એમ થાય ફોટા જ પાડવા છે. અને ઘડીક વાર ઊભા રહી ગયા. હવે ત્યાં કણ જાવી પછી પબ્લિક છે કે નથી કાંઈ ખબર નથી, એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જો તરસિંગડા રસ્તે છાલા જ આવી છીએ અને જાય તરસિંગડો દેખાય. જો દેખાય છે, હજી તો ઘણું આખું છે પણ અમે હાલા જઈએ છીએ. ફાઇનલ પોગી ગયા છે તરસિંગડા. જો અહીંયા રસ્તામાં આવી દુકાનો હોતમ છે, છોકરાઓ માટે રમકડા ભાગ ને એવું બધું મળે છે. જો હાલા જેવી છે, બહુ વધારે છે ચડવાનું. જાય નાળિયેરની પ્રસાદી બધું મળી રહે. નાયા હેઠ જવાનું છે ચડીને. નાયા જોવે છે દુકાનો છે અને આ જગ્યા છે. અમે થઈ ગયા છે ધીમે ધીમે હાલતા. થાકી ગયા છે આ બધા. ગયા હતા ઉપર ચડ્યા હતા ડુંગરે એટલે બધા નીચે ઉતરી ગયા છે ને થાકી ગયા છે. અમુક નીચે ઉતરીને મકાઈ ખાય ને મેં તો મકાઈ લઈને આ છોકરા દોડવા માંડ્યા ને પેલા કે તમે વિડીયો અમારો ઉતારો. વિડીયો શરૂ કર્યો ને તો દોડવા માંડ્યા. છો આ છોકરા કેમ દોડો છો? હે પેલા મને એમ પૂછ્યું હવે વિડીયો નહીં ઉતારો. મેં કે તમારે આવું છે તો કે હા. તો વિડીયો શરૂ કર્યો ને તો દોડવા માંડ્યા. અડધે સડી ગયા. તમે થાકી એમ તો શરદી તાર કાંઈ કા સડી ગઈ હતી ને, થાકી ગઈ તાર ખાવ એમ થાય. તમે પોરો નથી ખાતા કે પોરો ખાવું છે? બહુ થાક લાગે. પોરો ખાવો સાહેબ? મારા પોરો ખાતા ઉભી રહે. થાકી ગઈ. હાલો શું ખાવો છે? મને બહુ થાક લાગે છે. સડ્યા ત્યારે તો માર સડી ગઈ પણ ઉતરવામાં થાક લાગે છે. ઘડીક વાર પોરો ખાઈ લો પછી જાય. તમને નથી થાક્યા? મને બહુ થાક લાગે છે. મારે ઘડી બેહવું છે. અને પવન આવે છે ને તો હરખા હાલી જ નથી થતા. નકરા પવન એમ થાય કે પડી જાય છે. એ કેમ ગયો? થાકી ગયો તો એ પણ નો આવતો એટલે છોકરા તેમ થાક્યા છો હોય કઈ? આ બેન ને સપોર્ટ કરજો. તાડો બેન નથી થાતી, કાકી થાવશું. ભાભી થાવ, કાકી નહીં. ભાભી નથી થાતી, કાકી થાવ પાછા. હા જો અમારા છોકરા છે બધા. અને ખેતા જાજો તો બોલો ખોડિયાર માં પેકી. છોકરા પાસેથી મકાઈ લીધી છે ઘરે લઈ જાવ કા.
કેમ દેશો તું મકાઈ જા છોકરો રહ્યો ને સસ્તી મકાઈ આપે છે 20 રૂપિયાની એકને મસ્ત મકાઈ મોટી છે અને આને જોઈને ભાઈબંધ મળી ગયા છે એટલે એ ઊભા રહી ગયા છે કે ઘરે જવાનું નામ નથી લેતા અને હું અહીં છોકરા માટે મકાઈ લઉં છું તો હાલો જાવી પછી મકાઈ લઈને ઘરે